ज्ञान नमोताय जाते भय अरहंतादिम मंगल हरिओ महा ग्रंथ करण को काज जाते मिले समाज सब पावे निज बन भवना सर्व दुखो तणु कारण मिथ्या भाव तेनी सत्य नाश करे आत्मरूप अद्भुत याहि लखे भव सिंधु तरो आत्मरूप। आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से चौथा अधिकार नो આપણે પ્રારંભ કર્યો છે। એનો વિષય એ છે કે દુઃખના કારણ કયા છે। સંસારમાં સર્વ અવસ્થા દુઃખરૂપ જ છે, પરંતુ એ દુઃખના મૂળ કારણ, એ કારણનું નિરૂપણ અહીંયા કરવાની અહીંયા ટોપિક છે। એમાં ગઈકાલે મંગલાચરણના માધ્યમથી એનો સંકેત પણ કર્યો આપણને કે દુઃખનું કારણ કયું છે? એકમાત્ર મિથ્યા ભાવ। બહારમાં નિમિત્તની અપેક્ષાએ અનેક અવસ્થાઓ ઉદયના કારણે દુઃખમાં આપણને પ્રકાર દેખાય છે, પરંતુ કોઈ પણ અવસ્થામાં અગર દુઃખનું કારણ હોય તો એકમાત્ર મિથ્યા ભાવ છે। એ વાત બહુ મહત્વની આવી। જે પણ કોઈ અવસ્થા થાય, ક્રોધ આવે, માન આવે, અહંકાર આવે, બહારમાં કોઈ પરિસ્થિતિ બને, નો કર્મ સંબંધી, શરીરમાં રોગ આવે, કોઈની સાથે ઝઘડો થાય, કોઈ મારે, કોઈ માર ખાય, કોઈ પણ પરિસ્થિતિમાં અગર કોઈ દુઃખનું કારણ હોય તો શું છે? એકમાત્ર મિથ્યા ભાવ છે। એ અહીંયા કહ્યું હતું। એની ઉત્થાનિકાના રૂપમાં આપણે એક પહેલો પેરેગ્રાફ છે એનું ત્યાંથી પ્રારંભ ફરીથી કરીશું। હવે અહીં સંસાર દુઃખોના બીજભૂત મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર્ય છે, તેનું વિશેષ સ્વરૂપ નિરૂપણ કરીએ છીએ। દુઃખના કારણો, મિથ્યા દર્શન આદિ એના સ્વરૂપની ચર્ચા અહીંયા કરવાવાળા છીએ। એમાં વૈદ્યનું ઉદાહરણ કાલે જોયું હતું આપણે કે જેમ વૈદ્ય રોગના કારણોને વિશેષ રૂપથી કહે તથા કુપથ્ય સેવનનો નિષેધ કરે, તો રોગી કુપથ્ય સેવન ન કરે અને તેથી રોગ મુક્ત થાય। બસ આટલી આ પ્રોસેસ છે। રોગથી મુક્ત થવા માટે શું કરવું? સૌથી પહેલા એને વૈદ્યની વાત કરી। એક વૈદ્ય હોય છે, અર્થાત તો એનો વિશેષજ્ઞ જે હોય, રોગનો નિષ્ણાત, એના દ્વારા રોગનું નિદાન થાય। પછી આપણને રોગના કારણો કહે, અર્થાત એ જે કુપથ્ય છે એ કારણો બતાવે, અને પછી આપણને શું કહે કે એનું સેવન નહીં કર। અને જો આપણે રોગના એ જે કુપથ્ય જે છે એનું સેવન નહીં કરીએ તો શું થશે? રોગથી મુક્ત થશે। એ કયા રોગની વાત છે? શરીરના રોગની વાત છે। ઉદાહરણમાં ગુરુદેવશ્રી પ્રવચનમાં લખ્યું, ત્યાં એ તો સંસારનો દાખલો છે એમ લખ્યું હે ને। અહીંયા તો કયા રોગની વાત છે? આત્માને કયો રોગ થયો છે?
आत्मभ्रांति, आत्मभ्रांति सम रोग नहीं, सदगुरु वैद्य सुझान। पथ्य सूझे? गुरु आज्ञा सम पथ्य नहीं, औषध विचार ध्यान। જેટલી ત્રણ વસ્તુ કઈ બધી આવી ગઈ, વૈદ્ય પણ આવી ગયા આમાં, આ શ્લોકમાં. આત્મભ્રાંતિ નામના રોગની દૂર કરવા વાળા, દૂર કરાવવાના માર્ગદર્શન આપવા વાળા એ વૈદ્ય. કોણ છે વૈદ્ય? સદગુરુ વૈદ્ય સુંજાણ. આપણને આત્માને પણ રોગ થયો છે, હે ને? આત્માને રોગ થયો છે, કયો છે? આત્મભ્રાંતિ. એકમાત્ર રોગ આત્મભ્રાંતિ. અને એ આત્મભ્રાંતિનો રોગ દૂર કરવા આપણે કયા ડોક્ટર પાસે આવ્યા છીએ? સર્વજ્ઞ પરમાત્મા પાસે, સિમંદર સ્વામી પાસે આવ્યા છે. બરાબર છે? સદગુરુ વૈદ્ય સુંજાણ. હવે શું જાણવાનું છે એમની પાસેથી? આ છે ને, ગુરુ આજ્ઞા સમપથ્ય નહીં. શું છે ગુરુની આજ્ઞા? દેહ અને આત્માને જુદો જાણ. જ્યાં સુધી એક માનીશ, એવી માન્યતાનું સેવન કરીશ તો શું થશે? દુઃખ થશે. તો એ સંબંધી તું વિચાર કર. ઔષધિ તો એ છે કે વેદ જ્ઞાન કર. વેદ જ્ઞાન કરી એને ઉપયોગને સ્થિર કર. એકમાત્ર ઔષધિ એ છે. એ રીતે શ્લોકમાં પણ આપણને ત્યાં કહ્યું. જો અહીંયા હા એ છે ને સેકન્ડમાં, જ્યારે તેમ અહીં સંસારના કારણનું, એટલે સંસારના દુઃખોના કારણનું વિશેષ નિરૂપણ કરીએ છીએ. સંસાર દુઃખોના બીજભૂત મૂળ કારણ. દુઃખનું મૂળ કારણ શું છે? દુઃખોનું મૂળ શું છે? મિથ્યાત્વ, મિથ્યા ભાવ, મિથ્યા દર્શન. એ દુઃખોનું મૂળ છે. મૂળમાંથી રોગનો નાશ કરવો જોઈએ. રોગનો નાશ ક્યાંથી? એને ઉપરથી નહીં. તાવ આવ્યો હોય તો ઉપર શરીર ગરમ લાગે તો ઠંડા પોતા મૂકી દઈએ તો ટેમ્પરરી ઉપચાર છે, એ વાસ્તવિક ઉપચાર નથી. બરાબર? કોઈ વાગ્યું હોય, ઘા થયું હોય તો એને બહારમાં પટ્ટી લગાડીએ તો એ તો બહારથી પ્રોટેક્શન આપ્યું, એ કોઈ ઉપચાર નથી. રોગ ન વધે એ માટેના એ કાર્ય છે. એને જે પટ્ટી લગાડીએ, પાટો બાંધીએ, જે પણ અંદરમાં જે રોગ છે એ મટાડવો હોય, ઘા મટાડવું હોય તો એનું મૂળ કારણ જે છે એ મટાડવું જોઈએ. ખ્યાલ આવે? કોઈ પણ માન લો કે કોઈ જીવને કોઈ રોગ થયો છે, એમ થાઇરોઇડ થયું છે કે જે બી રોગ થયો છે, તો અને બહારમાં લક્ષણ શું છે કે થાક લાગવું કે આ તે બહારમાં દેખાય છે. તો મૂળમાંથી અગર જો એને નાશ ન કરીએ અને ખાલી બહારના જ લક્ષણોમાં કોઈ ઉપાય કરીએ તો એનો ઉપાય સાચો નથી. તો મૂળ શું છે? ઝાડને અગર વિશેષ ફેલાતું ન કરવું હોય તો મૂળ કાપી નાખો, એનું કનેક્શન કાપી નાખો. અને મૂળ કાપી નાખ્યા પછી શું? ઝાડ થોડોક સમય હર્યું ભર્યું રહેશે. ખ્યાલ આવે? કયા ઝાડની વાત કરી? આજે કષાયો, ક્રોધ, માન, લોભ, બધી જે બહારમાં કષાય એની પ્રવૃત્તિ એ શું છે? એ રોગના લક્ષણ છે, રોગનું પ્રેઝન્ટેશન છે, રોગની વ્યક્તતા છે. એનાથી ખરેખર રોગનું કારણ કયું છે? તો કે મૂળમાં કારણ કયું છે? કે મિથ્યાત્વ. સમજો આખી વાત. થીમ શું છે? આપણે કોઈ બાહ્યનો ઉપચાર કરીએ નિમિત્તોને દૂર કરીને કે નિમિત્તોથી દૂર થઈને, ખ્યાલ આવ્યો? ઉપયોગને ડાયવર્ટ કરીને, બાહ્યના સામાન્ય ઉપચાર છે, પરમાર્થ ઉપચાર નથી, રિયલ ઉપચાર નથી. કોઈ અપેક્ષા ત્યાં કહેવામાં આવે છે કે ભાઈ એની જોડે ઝઘડો થતો હોય તો ત્યાં જા જ નહીં ને. પણ ઝઘડાનું મૂળ કારણ શું છે? મૂળ શું છે ઝઘડાનું? તારો જે ઝઘડો થાય છે એને જોઈને જે ક્લેશ આવે છે, એને ક્લેશ આવે છે એ તો શું છે? પત્તા છે બધા બહારના ઝાડના. ખ્યાલ આવે? એ બધા લક્ષણ છે, સિમ્ટમ્સ છે, રોગની વ્યક્તતા છે. પણ એ મૂળ ક્રોધ આવવા પાછળનું કારણ શું છે? એની પાછળ જે આપણી ભ્રાંતિ છે કે મારા પ્રમાણે પરિણમી જાય, એ જે માન્યતા છે, એને આમ કરવું જોઈતું હતું મારા પ્રમાણે, એ માન્યતા તું છોડી દે.
પછી એ શું કરે છે કે શું નથી કરતો એ વિશે જ ના રહ્યો. બરાબર છે મીરભાઈ? તમે મારા પ્રમાણે કરવું જોઈએ નહીં. મેં અહીંયા ક્લાસ લઉં છું તો આવવું જ જોઈએ સમીરભાઈ રેગ્યુલર. એને એવો મારો આગ્રહ હોય. અને તમે આવવું જોઈએ એટલું જ નહીં, તમે આવો તો શું પૂરું કરો વાક્ય. મારું એવું માનવું છે કે તમારે આવવું જ જોઈએ. અને તમે આવો તો હું સુખી થાવ. તમે નહીં પેલા તમે અહીંયા આવો તો હું સુખી થાવ એવું છે. આ તો બધું મિથ્યાત્વમાં એવું બધું ચાલે. તો મને કંઈક લાગે ને કે મારા કહેવા પ્રમાણે બધા શ્રોતાઓ આવે છે અને ખરેખર એકદમ આજ્ઞાકારી છે અને મારું માને છે. મને તો એ મારું માને એમાં રસ છે ને. કોને એવું કોને રસ છે? મિથ્યાત્વને, આત્માને નહીં, રોગને. સમજો આખું એની મૂળમાં રોગ આ છે. તો એ મૂળ કાપી નાખીએ તો એના લક્ષણ જે છે ક્રોધાથી થોડોક કાલ દેખાય. જેમ ઝાડને મૂળથી ઉખેડી નાખીએ તો 10 દિવસ 15 દિવસ એના પત્તા જરા ડાળીઓ થોડીક હરીભરી દેખાય, પરંતુ સુકાવાની દિશામાં છે. એ રીતે જ્ઞાની ધર્માત્માને કનેક્શન મિથ્યાત્વ, જેમ કે આપણે પંખો છે, આપણે પંખો બંધ કરો એમ કહીએ છીએ, તો શું કરો છો તમે? સ્વિચ, એનું કનેક્શન બંધ કરીએ. અચ્છા, બંધ કર્યા પછી ફરે તો છે તરત સ્ટોપ થઈ જાય છે. પ્રકૃતિમાં આ પણ સંકેત છે કે નહીં? તો એ ફરે છે પણ હવે બંધ થવાની દિશામાં દેખાય છે. સ્લો થતો, એટલે કષાયનું સ્વરૂપ એનું છે. મિથ્યાત્વ મૂળ છે. એ નીકળી ગયા પછી, ભ્રાંતિ નીકળી ગયા પછી સંસ્કારવશ થોડી કષાયો રહે છે. જ્ઞાનીને પણ સંસ્કારવશ કષાયો જોવા મળે છે. પણ હવે જેમ પંખો બંધ થવાની પક્ષમાં છે એ રીતે આ કષાયો મટવાના પક્ષમાં છે, એ જવાના પક્ષમાં છે. એ ડે બાય ડે કષાયની શક્તિઓ ઘટે છે અને કષાયોનો પણ અભાવ થતો જાય છે. અને પછી જેમ પંખો સ્ટોપ થઈ જાય છે, પંખો સ્ટોપ એટલે શું? પરિભ્રમણ સ્ટોપ થઈ જાય છે. એમ આત્માનું પરિભ્રમણ પણ સમાપ્ત થઈ જાય છે. આ છે ઉપાય. એટલા માટે બીજ કહ્યું. એટલે આપણે એના તરફ લક્ષ નથી જતું, કેમ આ ક્રોધ આવે છે, કેમ આ થાય છે, આને. પણ એની પાછળ તારું જે બીજ છે, બીજ પડ્યું છે, જે મૂળમાં જે ભૂલ પડી છે. હે ને, ગુરુદેવસિંહની એક બુક છે ને, મૂળમાં ભૂલ. મૂળમાં તો ભૂલ ન કાઢે, મોટી ભૂલ તો ન કાઢે, અને બહારમાં નાની નાની ભૂલોનો વિચાર કરે. એક મોટી ભૂલ કાઢ, પછી નાની ભૂલો તો આપોઆપ મેન એને રાજાને હરાવી દે તો બાકીની જે પ્રજા, બાકીની જે એની સેના છે એ તો સમર્પિત થઈ જ જશે, એ તો શરણમાં આવી જ જશે. એટલે મિથ્યાત્વને મોહનો રાજા કહ્યો છે, મિથ્યાત્વને સંસારનું મૂળ કારણ કહ્યું છે. એટલા માટે મિથ્યાત્વ. અને ઘણી વાર એવું લાગે છે મને કે મિથ્યાત્વ આપણને દોષ લાગતું જ નથી, મૂળ ભૂલ આ છે. પાછી ભૂલની એ ભૂલ, બહુ ડેન્જર વાત છે આ. ખ્યાલ આવે કે નહીં? મિથ્યાત્વ મીઠું જહેર છે. પ્રફુલભાઈ, પંચકલ્યાણિક પ્રતિષ્ઠા મહોત્સવમાં તમે બહુ સારી વ્યવસ્થા કરી. આ ગુણ છે કે દોષ છે? જરા કહો, જરા. બહુ ભારે કામ હે? અચ્છા, દોષ છે કે અપરાધ છે? વાત કર્યો છે પંચકલ્યાણિક પ્રતિષ્ઠા મહોત્સવમાં, મતલબ કે હે ને, એના આયોજનમાં ધ્યાન આપવું એ કોઈ દોષ છે? એ કોઈ અપરાધ છે? એ અપરાધ છે નથી કેમ? એ આયોજન તમે કર્યું હે ને, એ જે તમે માનો છો, અને તમે કયા આધારે કહો છો કે અમે માનીએ છીએ? સાંભળ્યું? થોડુંક પ્રયોગ લઈએ ને. તમે કયા આધારે અમારા પર આરોપ આપો છો? કેવું છે પ્રફુલભાઈ કે અમે એમ માનીએ છીએ? તો એનું પણ, અથવા તમે એમ કહી શકો કે અમારે અંદરમાં આવું પડ્યું છે કે અમે માનીએ છીએ કે હું આયોજન કરું છું, એવી અમને કઈ રીતે ખબર પડે? ખ્યાલ? તો એના પણ રસ્તા બતાવ્યા છે. જ્ઞાન જ કર્યું છે ને આપણે અંદરમાં એ આયોજન. તો જયારે ઉપકાર માનવાનો જયારે પ્રસંગ આવે અને તમારું નામ ચૂકી જવાય, અથવા જેટલી તાકાતથી કહેવું જોઈએ એટલી તાકાતથી ન કહ્યું, તો તમને કેવી ફિલિંગ થાય છે? કહો. જ્ઞાતા દ્રષ્ટા વાળી થાય છે કે કરતા કર્મ વાળી થાય છે? ખ્યાલ આવે કે નહીં? ભૂલ તો આ જ છે ને.
આવું દરેક કાર્યમાં એવું થાય છે. ગ્રસ્તીમાં તમે જુઓ, વેપાર આદિ કરીએ, છોકરાઓની સંભાળ રાખીએ, માતા બહેનો ઘરની સંભાળનું આયોજન કરે, પુરુષ વર્ગ એના માટે આજીવિકાનું આયોજન કરે, એમાં કોઈ કાર્યમાં એને અકર્તા બતાવો. અહીંયા કહે છે કે અકર્તા થવાથી સુખી થવાય, અને ત્યાં અકર્તા કહે તો દુઃખી થવાય. ગજબ છે કે નહીં? 50, 60, 70 વર્ષ તમે બિઝનેસ સેટ કર્યો હોય ને હવે નિવૃત્ત થયા હોય કાકા, બરાબર, નિવૃત્ત થઈને અહીંયા સ્વાધ્યાય કર્યો હોય અને તમને કોઈ કહી દે કે 60 વર્ષ સુધી શું કર્યું, તો તમને શું ફિલિંગ આવે? અહીંયા અકર્તાનું સાંભળીને જઈએ તો બી ગજબ છે રાજેભાઈ, છે કે નહીં? તો એમ થાય કે શું વાત કરે છે, હે ને? તું શું, તને શું ખબર પડે? અમે જે કર્યું છે એવું તું નહીં કરી શક્યા. કોઈ છોકરો કોઈ સ્વાધ્યાય હોય તો કે બરાબર છે પપ્પા, કે તમે જેવું કર્યું છે એવું અમારે નથી કરવું. ઘણી વાર આપણને એમ લાગે કે ભાઈ એના સર્ટિફિકેટ અપાય છે ને, તો કહે છે કે મિથ્યાત્વ, અગ્રહિત મિથ્યાત્વ, પરપદાર્થનું કર્તાપણું, પરદ્રવ્યમાં એકત્વ બુદ્ધિ, મમત્વ બુદ્ધિ, એકત્વ બુદ્ધિ. એને માની લો કે તમારા સંયોગમાં 100 કરોડ છે, બરાબર સમીરભાઈ, અને તમારું અહીંયા વર્ણન કરવામાં આવે, વિશેષતા તમારો પરિચય કરવામાં આવે અને એમ કહેવામાં આવે કે એમને અને અહીંયા આટલી પ્રોપર્ટી છે ને અહીંયા 50 કરોડના આસામી છે, તો તમને ગમશે કે નહીં ગમે એટલું કહી દો. થોડુંક તમને આ પ્રયોગમાં લઈ જવું છું. 50 કરોડના આસામી કહ્યા ને, બતાવો જરા, ગમશે કે નહીં ગમે એમ કહો. નહીં ગમે ને? હે નહીં, ફરીથી મેં જે ઉદાહરણ, માની લો કે તમારી પાસે, તમે 100 કરોડના આસામી છો, તમારી પાસે 100 કરોડની પ્રોપર્ટી છે અને અહીંયા તમારો પરિચય આપ્યો, હે, હા, 50 કરોડના આસામી કહ્યા, તો દુઃખ થાય કે ના થાય? કેમ થાય બતાવો? તો કે એની પાછળ દુઃખનું કારણ શું છે? મિથ્યા ભાવ. કયો? 100 કરોડનું હું આસામી છું, મારી પાસે 100 કરોડ છે, મમત્વ બુદ્ધિ. એ આપણી પહેચાન માનીએ છીએ આપણે. હેલો ભાઈ, જે લોકમાં ક્વોલિટી માનવામાં આવે છે એ બધી જ ચીજોને મોક્ષ માર્ગમાં ડિસક્વોલિટી માનવામાં આવે છે. હેલા કે નહીં? આખી વાત બદલાઈ જાય છે. એટલા માટે અંદરમાં તેહમાં દુઃખનું કારણ શું છે? એકત્વ બુદ્ધિ, મિથ્યાત્વ, જે મીઠું જહેર છે, જે આપણને આમ અંદર ગમે છે. તમે દર રવિવારે પ્રફુલભાઈ કહો છો કે બહુ સરસ પ્રવચન કર્યું, જમે એક રવિવારે નથી કહેતા ને તો મને બહુ તકલીફ પડે છે. એ શું છે? હા ને, બહુ સરસ ખુલાસા કરો છો, બહુ સરસ ખુલાસા કર્યો છો, હે ને, કેટલો આનંદ આવે છે શૈલેષભાઈ. અને પછી બીજા રવિવારે ન કહે, હે ને, ઠીક છે. આવું તો મારે બીજા પંડિતજી આવ્યા હતા ને, એમને બી આ ચર્ચા કરી હતી, કહ્યું પતી ગયું, એનું સુખનું કારણ જતું રહ્યું. ખ્યાલ આવે કે નહીં? બહુ ભારે પડે ને જો ક્ષેત્ર ધર્મનું, વાત ધર્મની, હે ને, અને અંદરમાં મિથ્યાત્વનું સેવન, એને ઝેરનું સેવન માની અને જીવન માગે, હે ને, અમૃતનું પાન કરી અને અમૃતત્વ વિચારે તો બરાબર છે, સેવન તો ઝેરનું કરે છે અને કહે છે કે મને જીવવું છે, તો કેવી રીતે સંભવ છે? હર સમય ભાવવરણ થાય. આપણને આપણો ચોર પકડવો હોય ને તો ત્યાંથી પકડવો જોઈએ. આપણે કેવી મજા આવે છે, કેવી આનંદ આવે, કેવું, એટલે આપણને એમ લાગે કોઈ બહારમાં કોઈ અધિકાર વધે અને મતલબ કોઈ ધન વધે તો આપણને એમ લાગે છે કે હા હવે ઠીક છે, હવે મારું કંઈક અસ્તિત્વ છે. એટલે અસ્તિત્વ શક્તિથી એને અસ્તિત્વ ન માન્યું, એને કોઈ સંયોગથી પોતાનું મૂલ્યાંકન કર્યું, એનું નામ શું છે? મિથ્યાત્વ છે. અચ્છા, અને મારે તો એ બાજુ વાત કરવી હતી કે આ આપણને દોષ નથી લાગતો, આ આપણને અપરાધ નથી લાગતો. અને કહે છે કે જેટલા બી દુઃખના કાળમાં ક્રોધ, માન, માયા, લોભ, જે બી અવસ્થાઓ થાય છે ને એ આને લઈને થાય છે. અગર અહીંયાથી આ ભૂલ જો સુધારી દે, આ ભૂલ જો નીકળી જાય તો કહે છે કે બસ તારે દુઃખનો અંત આવી ગયો. આ ભૂલ નીકળતા અનંત સંસારનો અભાવ થઈ જાય છે. અલ્પ સંસાર રહે છે એને જ્ઞાની જાણે છે. શું જાણે છે? એનાથી ભિન્ન આત્માને જાણે છે. કેટલી વાત છે. અલ્પકસાયો સંસ્કાર વાળી ઓલી મૂળ નીકળી ગયા પછી જે 15-20 દિવસ, હે ને, મિથ્યાત્વ ગયા પછી 5-15 ભાવ,
રહે ને. એ 20-25 દિવસ જેટલા જ છે અનંત પૂતગલ પરાવર્તનની સામે. મોટો કાળ નથી. અને એ તો ભવની ઓરથી જોઈએ છે. એ તો નરકમાં જાય તો બી કઈ દુઃખ છે, હે ને? સુખની ઘટાઘટી. મિથ્યા તો નીકળી ગઈ તો સમજી લો કે દુઃખનું કારણ નષ્ટ થઈ ગયું સૌથી પહેલા. અને આમાં કોઈને પૂછવાનું નથી. અને આ એકત્વ બુદ્ધિ, મેં કર્યું, આ કર્યું, તે કર્યું, એ કર્યું, એ બધું જે કર્તવ્ય બુદ્ધિ છે, ખ્યાલ આવે? એ કર્તવ્ય બુદ્ધિને છોડવાની છે. અને કયા આધારે છોડાય? તો કે વિશ્વ વ્યવસ્થા, વસ્તુ વ્યવસ્થા, દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વરૂપ બરાબર સમજે. અને એનો ક્લાસ આપણે લઈએ છીએ શનિવારે. ખ્યાલ આવે કે નહીં? આપણને ખબર નથી. દ્રવ્ય ગુણ પર્યાયની ખબર ન હોવાના કારણે આ કરું ની આકુળતા નિરંતર રહે છે. દીકરાને સેટ કરવાની આકુળતા આપણને કેમ રહે છે? કોને ખબર છે? આપણને દ્રવ્ય ગુણ પર્યાયની ખબર નથી એટલે. આ એક જ જવાબ છે. વેપાર આદિ સંબંધી, દુકાન આદિ સંબંધી આપણને આકુળતા કેમ રહે છે? આપણને દ્રવ્ય ગુણ પર્યાયની ખબર નથી એટલે. તો દ્રવ્ય ગુણ પર્યાયની ખબર નથી, એ કઈ ખબર નથી, એના માટે બધી આપણે ભણવું પડશે. ભાઈ, એ દીકરો એમ પણ એક દ્રવ્ય છે, એ જીવ છે, એનામાં આનંદ ગુણ છે. અને આનંદ ગુણની પર્યાયો થઈ રહી છે. અને એનું અહીંયા આવવું જવું એ કર્મના ઓરથી વ્યવસ્થા છે. અને એના એ દ્રવ્ય ગુણ પર્યાય પ્રણય રહેવું એની પોતાનું સત્પણું છે. તો એમાં હું કરું, આ કરું, એને આ કરી આપવું, એને આ સેટ કરી આપવું, એની આકુળતાનો શું અર્થ છે? વ્યર્થ છે. મફતમાં જીવ દુઃખી થાય છે. શાને લઈને? એના અંદરમાં કયો અંશ પડે છે? એ દીકરો મારો છે ને, અમે એક છીએ ને, હે ને? અચ્છા, મારો બી નથી, એક પણ નથી, પણ એનું કઈ કરી તો શકીએ ને. આજે આ સ્વાધ્યાય હોલ છે, અમે એક નથી, એ મારો પણ નથી, એને સંસ્થાનો છે, પણ અમે કર્યો તો ખરો ને એને. ઠીક છે, અમે કર્યો બી નથી, પણ અમે ભોગવ્યો તો ખરા ને. જીવ ક્યાંય ને ક્યાંય પરદ્રવ્ય, આ મિથ્યાત્વનું બધા ભેદ છે, મિથ્યાત્વના સિમ્પટમ્સ છે. આ ક્યાંય ને ક્યાંય જીવ કોઈને કોઈ બુદ્ધિથી પદાર્થો સાથે એટેચ રહે, અને એટેચ રહે છે. અને એ પ્રમાણે સંભવ નથી, જુદા છે, પૃથક છે, તો એટલે દુઃખી થાય. આ રીતે આ જે અત્યારે હું તમને કહી રહ્યો છું એ વિધિથી આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા ભણીશું. એમને સમજતા કે વિષ્ણુનું સ્વરૂપ શું છે એમ કહીને આપણે બસ એમાં આમ છે ને 6 દ્રવ્ય રહે છે ને એમને એનાનું પ્રયોજન એટલું એક પ્રશ્ન ખબર પડી જાય અને અંદરમાં ઉતરી જાય, એને બેસી જાય, બુદ્ધિમાં બેસી જાય ને શ્રદ્ધામાં એ વાસ્તવમાં સેટ થઈ જાય, શ્રદ્ધા એમાં ઝૂકી જાય તો કાર્ય થઈ જાય. તો પછી એની બધી જિજ્ઞાસાઓ સમાપ્ત થઈ જાય. જો અહીંયા કઈ વાત છે, જો હા, બીજ ઉપર આપણે ફોકસ કર્યું ને આજે અંદરમાં. ખરેખર આપણને એવું લાગતું નથી. અચ્છા, આ પ્રવચન કરવાનો ભાવ મને આવે છે અને પ્રવચન કરવાની પ્રવૃત્તિ થઈ રહી છે. હેલા, એમાં કયું મેં પાપ કરી છે? પ્રવચન કરવાનો ભાવ કયો ભાવ? શુભ ભાવ. હું પ્રવચન કરું છું એ કયો ભાવ? પાપ ભાવ. પેલા એક પાપ ભાવ હતો. હું જીવોને બચાવવાનો ભાવ કયો ભાવ? શુભ ભાવ, પુણ્ય ભાવ. અને હું બચાવી શકું છું એ ખ્યાલ આવે કે ને? મેં બચાવ્યા. તો એ રીતે આખું આ સંસાર એનો સંસાર સંસાર કોના આધાર પર છે? ઝાડ આટલું મોટું જે છે, એટલું મોટું વડલો દેખાય છે, એનો આધાર કોણ છે? તો કે મૂળ. ખ્યાલ આવે? આ મિથ્યાત્વ જે છે અથવા જે આ સંસાર જે છે, આ સંસારની જે પરિભ્રમણ છે, એને આ સંસારનો જે વિસ્તાર છે, આ કર્યું, તે કર્યું, અહીંયા ફર્યો, અહીંયા રખડ્યો, 4 ગતિમાં રખડ્યો, આ બધું જે સંસાર વૃક્ષ છે, કષાયો આદિથી લઈને બધું, એનો બેઝ, એનો આધાર શું છે? કે મિથ્યા ભાવ. એને એટલા માટે સૌથી વધારે ઉપદેશ, એકમાત્ર ઉપદેશ ગુરુદેવસિંહે આપ્યો કે તું સમ્યક દર્શન કર, સાચું જો, સાચું દર્શન કર, વસ્તુનું સ્વરૂપ જો. હે ને? એ જોવાની કલા જો તારામાં આવી જાય, સ્વાદ ખતમ થઈ ગયો, દુઃખ જ નહીં રહે. ખ્યાલ આવે કે નહીં? કાલે પણ લીધું હતું ને કે કેટલું દુઃખ મટાડવામાં કેટલો શું ઉપાય છે.
શરીર આદિમાં રોગ થયો, બહુ બધું થયું, તો દુઃખ મટાડવું હોય તો મારું નથી. આપણને એમ લાગે કે આ કઈ ઉપાય કહે, એકવાર કરી જુઓ, એકવાર કરી જુઓ. એટલું એમ નથી, એને લોજિકલ સિદ્ધ કરે છે. જે ચીજ મારું નથી લાગતી, માન લો કે દીકરી આપણા ઘરમાં જન્મ લે છે, બરાબર છે, હવે ખ્યાલ આવી ગયો છે, દીકરી તો પારકી થાપણ કહેવાય, બરાબર. દીકરી તો પારકું ધન કહેવાય. આપણો દીકરો ગમે એટલો શેતાન હોય, ગુંડો હોય, સમજી લો, છે કે નહીં, પરંતુ એકત્વમાં અંતર પડે છે કે નહીં? દીકરીના ઘરનું સૂતક લાગે છે. આપણા ઘરે જન્મી હતી ને તો એ સૂતક નથી લાગતું. જ્યાં પરાઈ થઈ એટલે સંબંધો ગયા. સંબંધોનો અંત લાવવો હોય તો એ મારું નથી, હું એનો નથી. એના વગર સંબંધોનો અંત નહીં આવે, ને સંબંધોનો અંત નહીં આવે તો ફ્રી નહીં થાય. શાનાથી? દુઃખથી. દુઃખથી ફ્રી નહીં થાય. હે ને? એટલું જોરદાર વાત છે ભાઈ, આ સમજવા જેવી. જો સર્વ દુઃખો પાછળનું એકમાત્ર કારણ અહીંયા મિથ્યા ભાવ કયો, તો તેમ અહીં સંસારના કારણનું વિશેષ નિરૂપણ કરીએ છીએ. જ્યારે સંસારી જીવ મિથ્યા દર્શન આદિકનું સેવન ન કરે ત્યારે જ સંસાર રહિત થાય, એટલે દુઃખ રહિત થાય, રોગથી મુક્ત થાય. તેથી એ મિથ્યા દર્શન આદિકનું વર્ણન કરીએ છીએ. ખરેખર કોઈને અહીંયાથી ખબર પડી જાય ને તો આગળના વિષયની જરૂર નથી. શું કહ્યું? જ્યારે સંસારી જીવ મિથ્યા દર્શન આદિકનું સેવન ન કરે, ખ્યાલ આવ્યો ને? કોઈ કહે ભાઈ અમને બહુ દુઃખ છે, દીકરો માનતો જ નથી, ખ્યાલ આવ્યો? તો એનો કોઈ ઉપાય છે શાસ્ત્રમાં એ દુઃખ દૂર કરવાનો? તો કે આ છે, એનો પણ ઉપાય, દરેક દુઃખનો ઉપાય અહીંયા છે, હે ને? કેમ કે દુઃખ એક જ પ્રકારનું છે, હે ને? અને ઉપાય એક જ પ્રકારનો છે. દુઃખ દૂર કરવાનો ઉપાય એક જ પ્રકારનો છે. શું દુઃખ હતું આપણને? શું દુઃખ છે પ્રભુભાઈ? તમને નહીં ભાઈ? દીકરો નામ બી સમ્યક છે બી સમ્યક, બતાવો. હે? દીકરો માનતો નથી, મારી આજ્ઞામાં રહેતો નથી, કયું કરતો નથી, રોજ મંદિર આવવાનું કહું છું તો આવતો નથી, શનિવારના ક્લાસમાં રોજ કહું છું પણ આવતો નથી, હે ને? પછી ભેગા આપણને બી ઇન્વોલ્વ કરે કે તમારું દુઃખ બી દૂર કરીએ છીએ અમે. બતાવો. તો કે એક જ ઉપાય. શું ઉપાય છે? મિથ્યાત્વાદિકનું સેવન નહીં કરે એનું ભાવાસન કરાવવું છે મારે. ખ્યાલ આવે? શું કરવાનું એ સમય બતાવો શૈલેષભાઈ, શું કરવાનું? માનતો નથી ત્યાં સુધી નહીં જા, મારો નથી એને પહેલા નિર્ણય કરી લે. હવે જે આપણું નથી એટલે વાત પતી ગઈ. એ બધી માને છે કે ન માને છે એ પ્રકરણ જ ન આવ્યું. ગજબ છે. તો કે એમ કઈ રીતે માની લેવાય? બીજો પ્રશ્ન, એમ કઈ રીતે માની લેવાય? કે એમ છે એટલે માની લેવાય. ખ્યાલ આવે કે સર્વજ્ઞ ભગવાને જોયું છે અને એમ છે. સર્વજ્ઞ ભગવાને જોયું છે એ પહેલું પ્રમાણ, એટલે એટલા માટે માની લેવાનું. સર્વજ્ઞ ભગવાને કહ્યું છે એટલે વિચાર કર. માની લેવાનું તો તારે તર્કથી જ, માનવાનું તો પરીક્ષાથી જ. કોની પરીક્ષા કરવાની? ભગવાનની. નહીં, એ સિદ્ધાંતના માધ્યમથી પોતાના પરિણામની પરીક્ષા કરવાની. ખ્યાલ આવે? એનું નામ પરીક્ષા પ્રધાન છે આ ધર્મ. પણ સૌથી પહેલા કોને કહ્યું? હે ને? પુત્ર તારો નથી. કેમ માનીએ? એમ શું કામ માનીએ અમે? કે તારો નથી એટલે. એવું કોને કહ્યું? સર્વજ્ઞ ભગવાને કહ્યું. સર્વજ્ઞ ભગવાને કહ્યું એટલે પહેલા એક વાર તો હા, સર્વજ્ઞ ભગવાને કહ્યું તો વાતમાં દમ છે. એ બહુ મોટી, બહુ, જો આપણે આત્મશ્રદ્ધા કરવી છે તો એના પહેલાની જે શ્રદ્ધા થવી જોઈએ ને આ શ્રદ્ધા છે. ખ્યાલ આવે કે નહીં? અને એ શ્રદ્ધા જે છે એ આપણને સાધર્મીઓથી, આપણા કુટુંબથી એ જ બતાવે કે ભાઈ આ ભગવાન સાચા છે, અને કમસે કમ એના આધાર પર આવીએ છીએ. તથાપિ એ પરાશ્રિત શ્રદ્ધા છે. પછી પરીક્ષા પ્રધાની થશે ને પછી નિર્ણય કરશે ને પછી આ આત્માશ્રિત શ્રદ્ધા થઈ જશે ને પછી આત્મકલ્યાણ થઈ જશે. પૂર્વમાં આવા બધા ઘણા બધા કામો થાય છે. તો કહ્યું કે નહીં, સર્વજ્ઞ ભગવાને કહ્યું છે. સર્વજ્ઞ ભગવાને કહ્યું છે. હે શું કહ્યું? આ બધા રીતના શ્રદ્ધા પૂર્વમાં જે આ બધા છે ને, માતા પિતા લઈ જાય, આપણને બતાવે, સાધર્મીઓ કહે કે આ જૈન ધર્મ સાચું છે, તું આવા બધા કાર્યો પૂર્વમાં થતા હોય છે.
સામાન્ય વાત છે. હવે મૂળ વાત શું હતી કે ભાઈ સર્વજ્ઞ ભગવાને કહ્યું છે તો માનવું પડશે. તો કેવી રીતે મારું, કેમ? મને એ બતાવ કે તારો કઈ રીતે છે. સૌથી પહેલા શું પ્રશ્ન મૂકું? ઠીક છે, તું તારો માને છે ને તને અનુભવ છે મારો, કે કઈ રીતે તારો છે, તારું ને એનું શું મળતું આવે છે. એનું આયુષ્ય જુદું, એના વિચારો જુદા, એનું જીવન જુદું, એના ઉદયો જુદા, એનું જ્ઞાન જુદું, એની સોચ જુદી. એક બી ચીજ મળતી આવે છે કે તારાથી નથી આવતું. તો કઈ રીતે તારો થયો? પછી કઈક બંને કોઈ બી રીતે એક હોય તો ખ્યાલ આવે કે નહીં અમારું શકલ તો મળતી આવે. બાપ પર ગયો છે ને, એ તો આત્મા જ નથી. જેથી તું કહે છે ને એ તો આત્મા જ નથી. ખ્યાલ આવે કે નહીં? અને ખરેખર બી એક નથી. એ તો આપણી સ્થૂળ દ્રષ્ટિ નથી પકડતી. તમને એનો વિજ્ઞાનનો આધાર આપું. જે આ ફિંગરપ્રિન્ટ છે ને, ફિંગરપ્રિન્ટ કેમ પહેચાનનો નમૂનો રાખ્યો છે ખબર છે? આટલા જીવો છે પણ કોઈની ફિંગરપ્રિન્ટ મળતી ના આવે. સંસ્કૃતમાં આવે છે એનો અર્થ શું થયો? બરાબર છે ને ધનેશભાઈ? કોઈની ફિંગરપ્રિન્ટ મળતી ના આવે, ભલે જુડવા દીકરાઓ હોય તો ગજબ છે. એનો અર્થ એ થઈ ગયો કે પૃથક છે. કઈ બી ચીજ મળતું નથી આવતું. તો આપણે થોડુંક આકાર પ્રકારથી એમ જોઈએ ને, આપણા જેવું લાગે છે ને, આંખ તો માતા જેવી છે ને, કાન તો પપ્પા જેવા છે ને, નાક તો મોસાળ પર ગયું છે ને, કેટલા એટેચમેન્ટ કરીને બન્યું છે આ, કેટલા સાંધા વાળું બન્યું છે જીવ, કેટલું નહીં. કંઈક તો અમારું મોસાળ નું રાખો, કંઈક તો અમારા પિયર નું રાખો, કંઈક તો રાખો કે ભાઈ મામા પર ગયું, થોડુંક તો રાખો. એ એકત્વ બુદ્ધિ છે, મિથ્યાત્વ ભાવ છે. આપણને એવું લાગે, એ વખતે યાદ આવે છે કે આ મિથ્યાત્વ ભાવ દુઃખી થાય છે. હે જોરદાર છે. એટલે મૂળમાં ઘા કરવું જરૂરી છે. ચેતન અને જડ એને જુદા છે. જડે જડે ભાવે પરિણમે ચેતન ભાવ. પછી છે કોઈ પરિણમે નહીં છોડી આપ સ્વભાવ. એમ જ છે ને, કોઈ પલટે નહીં, કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. પોતાનો સ્વભાવ છોડીને કોઈ ન પલટે. એવી જુદાઈ છે. આ જુદાઈ એવી જુદાઈ છે કે આનંદ લાવે. એટલે જુદાઈ દુઃખનું કારણ છે કે આનંદનું કારણ છે? આપણું તો સોચ જ જુદી છે. જુદાઈ જે છે સુખનું કારણ છે કે દુઃખનું કારણ? જુદું છે એ અનુભવ કરવાથી આચાર્ય કહે છે કે તારું તમામ કર્તવ્ય નીકળી ગયું, તમામ પ્રકારની જવાબદારી નીકળી ગઈ, એને તમામ પ્રકારની જિમ્મેદારી નીકળી ગઈ, એને પરદ્રવ્ય તરફ જોવાનું નીકળી ગયું. બતાવો કે કેટલો જીવ નિરાકુલ થઈ ગયો, કેટલી જીવને રાહત થઈ. બહુ સુંદર છે ભાઈ. સર્વ દુઃખોનું ભવતણા સર્વ દુઃખો તણું કારણ મિથ્યા ભાવ. એકમાત્ર મિથ્યા ભાવ. તત્કાલ ક્ષય કર, કોઈને પૂછવાની જરૂર નથી. શું કરવાનું છે? વેદ જ્ઞાનના માધ્યમથી શ્રદ્ધાને સમ્યક કરવાની વાત છે ભાઈ. આટલી વાત. હવે આગળ ટોપિક વાંચીએ છીએ. ત્યારે જ સંસાર રહિત થાય. મિથ્યા દર્શન આદિનું સેવન ના કરે તો જ દુઃખ રહિત થાય. બહુ ગમે છે મને આ વાક્ય કે ભાઈ દુઃખ રહિત થવું હોય તો એને આપણે દુઃખ રહિત થવાના જે ઉપાયો કરીએ છીએ એમાં તો એકે ઉપાય ના આવ્યો. આમાં કાંઈ ઉપાય ના આવ્યો. આપણે દુઃખ મટાડવાના ઉપાયો જે કરીએ છીએ એમાંથી એક બી ઉપાય આ શાસ્ત્રમાં લખ્યો હોય તો બતાવો. એનો અર્થ શું થાય કે ઉપાયો જૂઠા છે. સાચો ઉપાય શું છે? એનું સેવન નહીં કરો બસ. હે ને? તો પછી એટલા માટે એક જે કારણ છે, પેલા કારણનો વિશ્વાસ કરાવે છે કે મિથ્યા દર્શન આદિ દુઃખનું કારણ છે નક્કી કરે. અને દુઃખનું કારણ છે નક્કી કરવામાં જ એનો અભાવ છે. અજ્ઞાનતાનો નિર્ણય થવો ત્યાંથી એનો પુરુષાર્થ ચાલુ થઈ જાય છે. અજ્ઞાનતા ભલે એના ક્રમમાં જ્યારે જાય ત્યાં પેલા અજ્ઞાન છે એવો નિર્ણય કરે તો અજ્ઞાનતાના ભાવનો પુરુષાર્થ ચાલુ થઈ ગયો છે. અજ્ઞાનતાના કાળમાં અજ્ઞાનતાના ભાવનો પુરુષાર્થ ખ્યાલ એવું જોરદાર અંદરમાં ભેદ જ્ઞાન કરવાની જ્ઞાનની એવી વિશેષતા છે. હવે તેથી મિથ્યા દર્શન આદિકનું વર્ણન કરીએ છીએ. પહેલો ટોપિક મિથ્યા દર્શનનું સ્વરૂપ. તમે આત્માનું સ્વરૂપ બતાવો ને, ચૈતન્યનું સ્વરૂપ બતાવો ને. મિથ્યા દર્શનનું સ્વરૂપ સમજી જઈશ તો ચૈતન્ય દેખાશે. એક પર્યાયની આડમાં આખો પરમાત્મા
એક સમયની પર્યાયની પાછળ ક્યાં છે પરમાત્મા? એવું કેમ કહ્યું હશે? એક સમયની પર્યાયની પાછળ પરમાત્મા છે કેમ કહ્યું છે? ગુરુદેવના આ કથનનું રહસ્ય શું છે? એક તો એક સમયની પર્યાય તો આત્મામાંથી તો આવે છે. હજુ કઈ કેવું છે? હજુ એક એંગલ, મૂળ એંગલ શું છે? એક સમયની પર્યાયની પાછળ પૂરો પરમાત્મા છે. એમાં એક આ વિઝન પણ છે કે જ્ઞાનનો એક અંશમાં જોઈએ તો આખો જ્ઞાયક પડ્યો છે, હે ને? પડ્યો છે ને જ્ઞાન ને કહ્યું આખો જ્ઞાન. એક તો આ કહ્યું. બીજું એક સમયની પર્યાયની પાછળ જે શબ્દ મૂક્યો કે એક સમયની પર્યાયમાં ન અટકે તો આખો પરમાત્મા પ્રગટ થઈ જાય છે. એક આવી એંગલ છે. હેલા, એક સમયની પર્યાયમાં ન અટકે આખો પરમાત્મા પ્રગટ થઈ જાય છે. પરમાત્માનું પ્રગટ થવું એટલે શું? કોને ખ્યાલ છે? આ વિષય ચાલુ કરતા પહેલા આટલું સમજી લઈએ થોડું. હે, પરમાત્માનું પ્રગટ થવું એટલે શું? પ્રશ્ન. દ્રવ્યની દ્રષ્ટિ થવી એટલે શું? માનો કે એને અહીંયાથી લઈએ કે પરમાત્માનું સ્વરૂપ શું છે? શુદ્ધાત્માનું સ્વરૂપ શું છે? વિતરાગતા, સુખરૂપ, આનંદ સ્વરૂપ, જ્ઞાનાનંદ સ્વભાવી. એને આનંદની પાટ છે, આનંદનું ગોદામ છે, સુખનું ગોદામ છે, સુખનો બનેલો છે, સુખ સ્વરૂપી છે. એને આવું કહે તાકાતથી ગુરુદેવશ્રી. તો હવે એ પરમાત્માનું પ્રગટ થવું હજુ એમાં લે છે. ધ્રુવ છે, નિર્વિકલ્પ છે, બરાબર? વસ્તુ કેવી છે? વસ્તુ સ્વભાવે કેવી છે? પરમાર્થે વસ્તુ કેવી છે? તો કે આવી છે. એનું પ્રગટ થવું એટલે શું? તો પર્યાયમાં નિર્વિકલ્પ થઈ જવું, તો એનું નામ પ્રગટ થવું. જેવી વસ્તુ છે એવો અનુભવ થવો. તમે કીધું અનુભૂતિ, પણ એ સુખનું વેદન થવું. સુખનું વેદન થયું તો એ ખ્યાલ આવ્યો કે આખો આત્મા આવો છે. એ રીતે છે, સુખરૂપનો બનેલો છે. તો ક્યાં અટક્યા છીએ આપણે? એક સમયની પર્યાય. હવે એક સમયની પર્યાયમાં અનંત પૂતગલ પંચ પરાવર્તન છુપાયેલા એ બીજ છે. એક સમયની પર્યાયની દ્રષ્ટિ એ મિથ્યાત્વનું બીજ છે. હવે તમે એમાં જેટલું લગાવો એટલું લગાવો. તમે એકવાર એ મને એક લિસ્ટ બનાવીને આવો કે આપણે પર્યાય દ્રષ્ટિ ક્યારે ક્યારે કરીએ છીએ. હે, ખ્યાલ અત્યારે બી હાલ ગુરુદેવની સભામાં હમણાં પ્રવચન સાંભળ્યું, એમાં બી બહુ ભારે કામ છે. બહુ આકરા પ્રશ્નો નહીં પૂછો. સ્વભાવને નથી જોયું એવું તમે કઈ રીતે કહો છો? માન લો કે ગુરુદેવનું પ્રવચન સાંભળ્યું છે બરાબર, તાકાત લગાવીને ગુરુદેવનું પ્રવચન ગયું ને એમને થોડી વાર પહેલા, તો આપણે બધા સાંભળતા હતા. તો એ વખતે પર્યાય દ્રષ્ટિ કઈ છે અમને? ખોલશો તો તમને એમ લાગશે કે આપણે આ વાંચીએ વર્તમાનમાં. ગુરુદેવ કહે છે એ વાંચીએ, એના તરફ ધ્યાન જ નથી જતું, એટલે આ વાંચીએ એમાં આવી ગયા. પર્યાય દ્રષ્ટિ છે ને, ત્યાં પર્યાય જે પોઝિશન છે. એક સ્થૂલ વાત કહીને આગળ વધું છું કે આપણે જે એ પોઝિશન છે, પર્યાય એટલે પોઝિશન, દશા, હાલત, પર્યાય એટલે કાર્ય, પોઝિશન, અવસ્થા. તો એ વખતે ગુરુદેવના પ્રવચન સાંભળવાની જે જીવની અવસ્થા થઈ, કઈ અવસ્થા છે? ગુરુદેવ દ્વારા જે તત્વનું નિરૂપણ થઈ રહ્યું હતું, સત્ય તત્વનું, એ સાંભળવાની જીવની અવસ્થા થઈ. હવે એ અવસ્થા થઈ એ તો કોઈ પર્યાય દ્રષ્ટિ નથી, એ તો અવસ્થા છે, એક પર્યાય છે. પણ ત્યાં પર્યાય દ્રષ્ટિ શું છે? હે, પ્રવચન સારું હોય તો સારું જ કહેવાય ને, શું છે? હા, મતલબ કે એમાં સંતુષ્ટ થવું. આપણે ધર્મ કરીએ છીએ. આજે અવસ્થા જે છે ને, અવસ્થા, એ જે અવસ્થા થઈ એ કઈ અવસ્થા છે? રાગની અવસ્થા છે કે વિતરાગતાની અવસ્થા? બરાબર. એ આશ્રવ તત્વ છે કે જીવ તત્વ? આશ્રવ તત્વ છે. અચ્છા, એ આશ્રવ તત્વ હોવા છતાં એને એ આશ્રવ તત્વ માંથી આનંદ આવે કે ના આવે? આશ્રવ થી આનંદ થાય કે ના થાય? અચ્છા, આપણને સ્વાધ્યાય થી આનંદ થાય કે ના થાય? થાય છે. હે, દ્રષ્ટિ મિથ્યાત્વમાં અંશ નથી પડતો, મિથ્યાત્વ પૂરું જ હોય.
એ બધી વિતરાગતા દશા અલગ છે ચારિત્રની. મિથ્યાત્વમાં થોડો અંશે પડે ને થોડો અંશ મિથ્યાત્વ એટલે પૂરું. એ આપણને આનંદ લાગે છે ને, યદ્યપિ અપેક્ષિત આનંદ છે, યદ્યપિ તીવ્ર કશાયની અપેક્ષા એ ઓછી આકુલતા રૂપ આનંદ તો છે, પણ આપણે એ આનંદ થોડી માનીએ છીએ. આપણે તો અતિન્દ્રિય આનંદ માનીએ છીએ, આપણે તો એને ધર્મ માનીએ છીએ, આપણને તો વાસ્તવમાં બસ સંતુષ્ટિ માનીએ છીએ. એ પર્યાય દ્રષ્ટિ છે. ખ્યાલ આવે કે કોઈ કહે ભાઈ પ્રસન્ન ચિત્તથી સાંભળ્યું બધું કહ્યું છે તો આનંદ છે, અને પછી તરત જ કહ્યું રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં એ ખરેખર એ વાસ્તવિક આનંદ નથી, અપેક્ષિત આનંદ છે. એ મંદ કશાય થઈ, તીવ્ર કશાયની અપેક્ષાએ આ કશાયો મંદ પડી છે. આપણને માર્ગ દેખાયો છે તો આપણને કશાયનો અભાવ થવાનો છે. એની રાહત જે થઈ છે, એ રાહત જે થઈ એટલી અપેક્ષિત એ છે. અભાવ કઈ થયો નથી. એવું તમે ક્યાંય બી તમે પકડશો આખા દિવસ દરમિયાન. પર્યાય એ પર્યાય દ્રષ્ટિ નથી. પર્યાય તો દ્રવ્યનું બચ્ચું છે, પર્યાય તો દ્રવ્યનો એક અંશ છે. પણ એ પર્યાયને જેવી છે એવી ન માનવી, ક્ષણિક ન માનવી, એને ટકાવી, કોઈનાથી થઈ એમ માનવી, આ રીતે કરું એમ માનવી, આ કરીને ખેંચી તાણીને લાવીને એ જેવી પર્યાય સંબંધી એક સમયનું ધ્રુવ ન માન્યું, હલાવીએ તો એ બધું, તો એ બધી પર્યાય દ્રષ્ટિ. એને શું કહે છે? મિથ્યા ભાવ. કઈ પર્યાય છે એ મહત્વની નથી, હે ને? શાસ્ત્ર સાંભળવાની શુભ પર્યાય છે એ કે અશુભ પર્યાય છે એ મહત્વની વાત નથી. એ પર્યાય સંબંધી જે આપણી દ્રષ્ટિ છે, એ પર્યાયની ઓરથી આપણે આપણી પહેચાન કરીએ છીએ. ખ્યાલ આવે કે અચ્છા પર્યાયમાં રાગ છે, બરાબર છે, સાંભળ્યું, બહુ ડેન્જર વાત છે. પર્યાયમાં રાગ, અશુભ રાગ, પાપ ભાવ, તો આપણી ફિલિંગ કેવી આવે છે? પર્યાય દ્રષ્ટિ શું? હું પાપી થઈ ગયો, તો કહે છે કે મિથ્યાત્વ છે. પાપ ભાવમાં પણ જે પાપી થતો નથી એ હું છું એની દ્રષ્ટિ નથી ન કરી. આત્માની પર્યાયમાં રાગ છે કે આત્મા રાગી છે? ખ્યાલ આવે કે આ રીતે છે. જો એક સ્લોગન ચાલે છે, ગરીબ નહીં હટાવો, ગરીબી હટાવો. ખ્યાલ આવે તમને? અચ્છા, ગરીબી હટાવવા માટે ગરીબને હટાવવા પડે છે. અચ્છા, ગરીબી હટાવીએ તો કોઈ ગરીબ રહે? સમજમાં આવે છે આખી વાત? આપણે રાગમાં આપણે જ રાગી થઈ ગયા એમ અનુભવ કરીએ છીએ. એ વખતે આ રાગમાં રાગી થઈ ગયો. ખ્યાલ આવે ને? તો કે રાગમાં રાગ છે, રાગમાં આત્મા રાગી થતો નથી. આપણે રાગ રૂપ અનુભવ કરીએ છીએ. એ પર્યાય દ્રષ્ટિ. કેટલી પાપ થાય ને પાપી ના કહેવો કે ના કહેવો છે નહીં. દ્રવ્ય સ્વભાવથી જુઓ તમે, દ્રવ્ય સ્વભાવથી કોને જોવાના છે? અર્હંતોનો કે સિદ્ધોને કે અર્હંતોને કે પાપીને? અરે દ્રવ્ય સ્વભાવથી જુઓ જરા, પાપીને દ્રવ્ય સ્વભાવથી જુઓ તો કેવી રીતે જોશો? પાપ એ વાસ્તવિક સ્વરૂપ નથી, ક્ષણિક સ્વરૂપ છે, આત્માનો સ્વભાવ નથી. એ તો આવ્યું છે ને ગયું છે, એટલે પાપી નથી. અચ્છા, તમે એમ જોશો તો શું થઈ ગયું? અચ્છા, બહુ પાપી થઈ, ખબર નથી પડતી. આ શું જોયું? હર સમય જુઓ તો તમે આ ખુલાસો શું કામ કરું છું ખબર છે? આપણને પર્યાય દ્રષ્ટિ ચાલી રહી છે એ પણ પકડાતું નથી. તમે મને વિદ્વાન જુઓ, વિદ્વાન જુઓ એનો ખબર છે? તમે મને ગાયક નથી જોતા. હા, પર્યાય દ્રષ્ટિ થઈ ગઈ. વિદ્વાન કોઈ અપેક્ષા વિદ્વાન છું, પણ હું વિદ્વાન ની ઓરથી તમે મને વિદ્વાન જેટલો જોશો તો એ મારો પરિચય નથી અને એ જોવાની સ્ટાઇલ નથી. વિદ્વાન જોશો તો અપેક્ષા રહેશે. કેટલી એ વાતો છે, ખુલશે હજુ. આ તો એક તમને ભૂમિકા રૂપે કહું છું, બહુ જબરજસ્ત છે. પર્યાયમાં પાપ ચાલે છે તો પાપી કહ્યું તો શું બગડી ગયું? ખ્યાલ આવે કે નહીં? પાપની ઓરથી પાપી તે કહ્યો એ વાસ્તવમાં પર્યાયનું સ્વરૂપ છે, પણ એ પર્યાયની દ્રષ્ટિ નથી કરવાની. આપણે પર્યાયનું જ્ઞાન ના કર્યું, પર્યાયની દ્રષ્ટિ કરી લીધી. પર્યાયમાં પાપ ચાલે છે ને, પાપ ચાલે છે તો પાપ છે એમ કહેવાશે, પણ એનાથી કોઈ એ જીવનું જીવન છે કે જીવનું સર્વસ્વ છે કે જીવની પહેચાન છે કે એનાથી જીવને લાભ થાય છે કે એના જીવનું મહિમાકારી કાર્ય છે, એનું કર્તવ્ય છે, એ કઈ બાબતથી પર્યાય જે થઈ છે એની ઓરથી એનો પરિચય કરવો?
તો કે આપણે તો એને માની લઈએ છીએ તો કે પર્યાયની દ્રષ્ટિ થઈ ગઈ. પર્યાયનું જ્ઞાન તો પર્યાયના જ્ઞાનમાં જ્ઞાયક જ્ઞાતા દ્રષ્ટા ન રહેતા એ પર્યાયની દ્રષ્ટિ કરી લીધી. હવે શું થશે? પર્યાયની દ્રષ્ટિ કરવાથી શું થશે? રાગદ્વેષ થશે. રાગદ્વેષ થાય છે ને. વિતરાગતા, ભગવાનની વિતરાગી પર્યાય જોઈને આપણને શાનો ભાવ આવે છે? પૂજા કરવાનો ભાવ આવે છે. અને કોઈની રાગી પર્યાય જોઈને શાનો ભાવ આવે છે? દ્વેષ ભાવ આવે છે. ધર્મ કઈ બાજુ થયું? ધર્મ કઈ બાજુ થયું? પર્યાયને જોયું ને આખા. એટલે અર્હંત ભગવાનના દર્શન કરવાની પદ્ધતિમાં વિતરાગી પર્યાય જોવાની ના કહ્યું. શું કહ્યું? બોલો. જે જાણતો અર્હંતની દ્રવ્ય ગુણ પર્યાય પાય. અર્હંત ભગવાનના દર્શન કઈ રીતે કરવાના? અર્હંતના દ્રવ્ય ગુણ અને પર્યાય, આ પર્યાય છે વિતરાગતા. અને વિતરાગતા પર્યાય જે થઈ છે એ ગુણોની પર્યાય છે અથવા એના સ્વભાવના આશ્રય આવી છે. ખ્યાલ? એમ પૂરું જોયું ત્યારે અર્હંતને પૂરા જોયા, પણ છતાં મોહનોક્ષય ત્યારે નથી થતો. મોહનોક્ષય ક્યારે થાય છે? એમ જાણીને પોતાને એમ જાણે. શું જાણો? પોતાને. એટલે આવી પર્યાયની શક્તિ મારામાં પણ છે અને આવી પર્યાય પ્રગટ કરવાનું સામર્થ્ય મારામાં છે અને આવી પર્યાય મારે પ્રગટ થઈ શકે છે. એમ પોતાના દ્રવ્ય ગુણ પર્યાયને જોયા તો ભગવાનની ભક્તિ. શું ભગવાનની ભક્તિ? ભગવાનની ભક્તિનો ભાવ જતો રહ્યો. શું કહો છો? હવે પોતાનામાં ડૂબશે કે ભગવાનની ભક્તિ કરશે, અથવા તો ભક્તિ સફળ થઈ ગઈ. ખ્યાલ? આ રીતે છે ભાઈ. ક્યાંથી જોવું? માત્ર પર્યાયની ઓરથી જોવાની વાત નથી. એ પર્યાય દ્રવ્ય ગુણ પર્યાયનો આ વિષય છે આખો. મિથ્યાત્વનો અંશ બુરો છે ભાઈ. જો મિથ્યા દર્શનનું સ્વરૂપ સમજીએ છીએ. એટલા માટે મને હેડિંગની ચર્ચા કરી કે આપણને મિથ્યા દર્શનની પણ ખબર નથી. આપણને મિથ્યા દર્શન કહો, પર્યાય દ્રષ્ટિ કહો, અને એની પણ ખબર નથી. ખ્યાલ આવે? ઘણા જીવને પૂછજો કે ભાઈ તમને અમને એવી પર્યાયની દ્રષ્ટિ નથી, તો પછી તમે સમ્યક દ્રષ્ટિ છો? તો કે ના, સમ્યક દ્રષ્ટિ પણ નથી. બહુ ભારે કામ છે. કોઈની કોઈ પર્યાયની પકડ રહે છે આપણે. કોઈની કોઈ પર્યાયમાં કાંઈ નહીં કાંઈ આપણી સોચ રહે છે. પર્યાયમાં શું સોચ કરવાની? કે ક્ષણિક ધ્રુવ છે, એના સ્વકાળમાં થાય છે. હવે શું સોચ કરવાની? ના, થોડાક વહેલા આવ્યા હોત તો એમાં કઈ ભૂલ કરી? થોડાક વહેલા આવ્યા હોત કઈ ભૂલ કરી? કે ક્રમબદ્ધ પર્યાયને ના માની. આપણને ભૂલ લાગે રાજુભાઈ થોડા વહેલા આવ્યા હોત તો. અને આજે હું 5 મિનિટ હવે 10:35 10:35 મોડું બંધ કર્યું. કોઈ કહેતા નહીં આજે મોડું બંધ કર્યું ને. કોઈ અપેક્ષાથી મોડું બંધ કર્યું, પણ મોડું છે. અચ્છા, મોડું બંધ કર્યું એ મોહની ભાષા છે કે વિતરાગતાની ભાષા છે? આવશે પ્રવચન. મોડું બંધ કર્યું એ મોહની ભાષા છે. એ નિરૂપણ મોહની ઓરથી છે. તમે મુનિરાજોનું સ્વરૂપ સમજો ને તો એ કોઈ વહેલું મોડું કોઈ એવું એમને વિકલ્પ નહીં. હર કાર્ય એના સ્વકાલમાં થાય. કોઈ કહે સ્વચ્છંદ નહીં થઈ જાય તો આ મોડું થયું એમ માનીને સ્વતંત્ર થઈ જશે? મારો પ્રશ્ન છે. આ મોડું થયું છે એમ માનીને સ્વતંત્ર થઈ જશે? એ સ્વતંત્રતાની ઓર જવા માટે મોડું થઈ ગયું. સ્વભાવમાં જવાની ઉતાવળ છે એને. મોડું થઈ ગયું નહીં. મોડું થઈ ગયું એનો અર્થ કે આજે મહેમાન બોલાયા છે, નાસ્તો બનાવ્યો છે, ઘરે મહેમાન છે, વેવાઈ આવ્યા છે, એટલે મોડું થાય છે. પર્યાયની દ્રષ્ટિ છે. સમજમાં નથી આવતી આપણને વાત. દર્શન નથી મૂડ આવતો. બહુ ભારે કામ છે ભાઈ. તો આપણને એમ લાગે કાંઈ નહીં કરવાનું. ખ્યાલ? કાંઈ નહીં કરવાનું. મોડું થયું, વહેલું થયું, આ થયું, તે થયું, કાંઈ નહીં. તો એવું કાંઈ નહીં માં એને સુખ નથી ભાસતું. એનું નામ શું? પર્યાય દ્રષ્ટિ. કાંઈ કરીને કંઈક કરવું જોઈએ તો મજા આવે. એનું નામ પર્યાય દ્રષ્ટિ. સમ્યક દર્શન કરીને સુખ પ્રાપ્ત કરવું જોઈએ. એનું નામ પર્યાય દ્રષ્ટિ. સમ્યક દર્શનમાં શું છે? બધું બરાબર છે. એનું નામ સમ્યક દર્શન. હેલા, બધું બરાબર, બધું જ બરાબર છે. કોઈ જગ્યાએ કઈ બરાબર ના હોય તો કહો. એક સમયની પર્યાયમાં આવવા વાળા ક્રમમાં રાગ છે, એ બરાબર નથી કે બરાબર છે? ખ્યાલ?
તો દૂર નહીં કરવો કઈ રીતે કરશો? એક સમયની પર્યાયમાં શું કરશો કે જે દૂર થશે? હે ખ્યાલ, શાંતિ રાખો એમ થઈ ગયું ને. સમ્યક દર્શન નું સ્વરૂપ જ આ છે. એ એવો ધર્મ છે આ સમ્યક દર્શન. જે ધર્મનું જે મૂળ છે એટલું, મતલબ કે એ પ્રમાણે રોચક એની ચર્ચા છે કે આપણને એમ લાગે કે જાણે કઈ કરતા નથી તો એ ધર્મી. ન ઉપવાસ કરે છે, ન સ્વાધ્યાય કરે છે. ઉપરથી ઉપવાસ અને સ્વાધ્યાય આદિ તો કહે છે પરની ક્રિયા છે, અને ભાવ આશ્રવ તત્વ છે, હે ને, એ જીવ તત્વ નથી. આવી દ્રષ્ટિનું નામ સમ્યક દર્શન કહે છે. પકડજો આ વાતને, ક્યાંથી જશે. મૂળ છે ને ભાઈ સમ્યક દર્શન એ રીતે છે. મિથ્યા દર્શન નું સ્વરૂપ જો આ વાત આવી. આ જીવ અનાદિ કાળથી કર્મબંધ સહિત છે. ક્યારથી કર્મ સહિત છે? કયા અધિકારનો આ વિષય છે ખબર છે કોઈને? બીજા અધિકારમાં આપણે સિદ્ધિ કરી હતી કે આ જીવને કર્મથી અનાદિથી સંબંધ છે. બીજા અધિકારનું ખાલી હેડિંગ જોઈ લો એટલે વિશ્વાસ આવે તો કે નહીં જોઈ લો. બીજા અધિકારનું કાઢો તમે ખાલી, હું વિષય નહીં લઉં ને તો પેજ નંબર 25 ઉપર જો શું છે? કર્મનો સંબંધ અનાદિકાળથી છે. મળ્યું હેડિંગ, એના નીચેનું હેડિંગ જુઓ, સેકન્ડ હેડિંગ, કર્મબંધન રોગનું નિદાન. પછી શું છે? કર્મનો સંબંધ અનાદિકાળથી છે. પછી શું છે? ત્રીજો ટોપિક, કર્મોના અનાદિપણાની સિદ્ધિ. એટલે અનાદિપણાની એટલે કર્મ અને આત્માને અનાદિથી સંબંધ છે, એની સિદ્ધિ અહીંયા આપણે બીજા અધિકારમાં વિસ્તારથી કરી હતી, એટલે હવે નહીં કરીએ એમ કેવું છે મારે. એટલે અનાદિકાળથી કર્મ સહિત છે ને જીવ. આ જીવ અનાદિકાળથી કર્મ સંબંધ સહિત છે. અનાદિકાળથી, અનાદિકાળથી, અનાદિકાળ એટલે ક્યારથી જીવ છે ત્યારથી. જીવ ક્યારથી છે? એનું બિગિનિંગ અનાદિથી છે. અનાદિથી આજ સુધી. અનાદિ બી અનંત કાળ, અનંત છે. એમાં કોઈ પ્રથમ કોઈ પર્યાય નથી આપણી. બહુ કઠિન પડે જીવને કે અનાદિ અનંત ની વાત બેસતી નથી. ઘણી વખત એવું થાય ને, અનાદિથી પહેલી તો કોઈ, એ બધું અનાદિ. મોક્ષ તત્વ બી અનાદિથી, સિદ્ધ પણ અનાદિથી. સિદ્ધ તો બનાય છે તો પેલા કોઈ સિદ્ધ તો હોવા જોઈએ ને. ઘણી બધી વાતો છે. હે આ સોમવાર મંગળવાર ક્યારથી છે? અનાદિથી નથી. હેલા સંભાળ એ તો બધું કાળના અપેક્ષા છે ને ભાઈ. ત્રીજો કાળ જયારે હે ને, એ તો સૂર્યની અપેક્ષા રાખે છે. દિવસ રાત આતી તો પછી આ સોમ મંગળવાર પડે ને, ક્યાંથી પડે? ખ્યાલ આવે કે નહીં? ત્રીજા કાળમાં સોમ મંગળવાર નતા. ખ્યાલ આવે કે ત્રીજા કાળમાં હે ને સૂર્ય ચંદ્ર તો હતા પણ દેખાતા નહોતા. ખ્યાલ છે કે નહીં કોઈને? સૂર્યચંદ્ર તો હતા જ, પણ એ સુમેરુ પર્વત નું ચક્કર તો લગાવતા જ હતા. એ પણ જેમ અત્યારે થાય છે એમ, હે ને, એ ભૂગોળનો વિષય છે, પણ આ પણ વિષય છે. એ ચક્કર તો લગાવતા હતા, પરંતુ એમાં દિવસ રાતનો ભેદ નતો, કેમ કે બધું કલ્પવૃક્ષ ટોટલી એમાં એનો જ પ્રકાશ એટલો હતો કે જેથી કરીને ત્યાં દિવસ રાતનો કોઈ ભેદ નતો. દિવસ રાતનો ભેદ નતો એટલે સોમવાર મંગળવાર હતા નહીં. આજે 5 જે કાળ છે ને, જે કયા 6 આરા કહે છે ને, એ અહીંયાની અપેક્ષા છે. એરાવત અને ભરત ક્ષેત્ર કર્મભૂમિની અપેક્ષા છે. બાકી કોઈ જગ્યાએ એવા કાળભેદ, નરકગતિ, સ્વર્ગમાં કે એવી જગ્યાએ કાળભેદ પડતા નથી. અહીંયા જે કાલ પરિવર્તન, અહીંયા યુગ પરિવર્તન, એ બધું અહીંયા કર્મભૂમિમાં ચાલે છે. એના નામ પણ બહુ જબરજસ્ત છે. અને વિષય અહીંયાનું નથી, પણ નામ ખ્યાલ છે? સુખમાં, પછી સુખમાં, પછી સુખમાં દુઃખમાં, બરાબર, પછી દુઃખમાં સુખમાં, પછી દુઃખમાં અને દુઃખમાં દુઃખમાં. બરાબર છે? કેવી રીતે છે? સુખ શાના આધારે પડ્યા? આ ઇન્દ્રિય સુખના આધારે પડ્યા છે. પહેલો જે કાળ હતો ને, પહેલો જે આ અવસર પેઢીનો જે સુખમાં પહેલો આરો જેને કહેવાય. હર 20 કોળાકોળી સાગર પછી આ જે કલ્પકાલ આવ્યા રાખે છે. એને ઉત્સર પેઢી અવસરની 10 ચડવાના કાળ ને 10 કોળાકોળી 10 ઉતરવાના કાળ ને પછી ચાલ્યા જ કરે છે. અહીંયાની વાત છે આ. પહેલો કાળમાં સુખમાં એટલે બધી ફેસિલિટી હોય છે. કોઈ જાતનું ત્યાં અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિનો કોઈ સવાલ જ નથી. જે જોઈતું હોય હાજર. એને એવું સારું ને એવું સુખ.
પણ ત્યાં પણ જીવ મિથ્યા ભાવને કારણે દુઃખી છે. પછી થોડીક ફેસિલિટી ડાઉન થતી હશે ને પછીનો કાળ ખાલી સુખમાં, સિંગલ સુખમાં, ખ્યાલ આવે? પછી સુખમાં દુઃખમાં, ત્રીજા કાળમાં. તો ત્રીજા કાળમાં દુઃખમાં કેમ જોડ્યું? કે જે અંતિમ સમય આવે છે ને ત્રીજા કાળનો, એટલે આ જે ભોગભૂમિનું જે આ સ્વરૂપ છે ને એ સમાપ્ત થતીની અસર ઉતરતી જાય છે. ને કર્મભૂમિની મતલબ કે કલ્પવૃક્ષનો જે ચમત્કાર કે જે એનું ચળકાટ ને બધું ડાઉન થતું જાય છે, સૂર્ય ને ચંદ્ર દેખાવા લાગે છે, રાત્રિ થવા લાગે છે, લોકો ભયભીત થઈ જાય છે કે આ શું થયું, રાત્રિથી શું થયું, ભયભીત થાય છે ને. ગ્લોબલ ચેન્જ શું છે? એ કાલ પરાવર્તન છે, એ કાલ પરિવર્તન છે. પરાવર્તન નહીં, કાલ પરિવર્તન. ગ્લોબલ ચેન્જ જે આપણે કહીએ છીએ ને એ નિરંતર થતું જાય છે. અને પછી જયારે એક ઋતુઓ બદલાય ને ચોમાસામાં તડકો આવે ને મતલબ કે ઉનાળામાં વરસાદ આવે તો આપણને એમ લાગે કે આ બદલાયું, કાલ પરિવર્તન. તો કે હવે કાલ પરિવર્તન ગ્લોબલ ચેન્જ છે, ખ્યાલ આવે ને. હવે ત્રીજા કાળની અંદર એકદમ રાત્રિઓ થવા લાગી ને દિવસ થવા લાગ્યા ને હવે કોઈ કલ્પવૃક્ષ માગવા જાય કઈ આપે નહીં તો કહે કે હવે કામ કરો, કર્મ કરો, આજીવિકા માટે હવે કામ કરો. એ કામ ચાલુ થઈ જાય છે. શું કરવું પણ કઈ ખબર જ નહીં, હે ને. બાપાને આપણે દીકરાને આપણી ગાદી આપી દઈએ, 7 પેઢી ખાય ત્યાં સુધી ખૂટે નહીં એવી પેઢી આપી દઈએ. હવે એને કમાવાનો અભ્યાસ જ નથી અને ક્યારેક ખોટાવી જાય તો શું કરે, ખ્યાલ આવે? તો એવી દશા થઈ જાય છે. એનું નામ દુઃખમાં. અને બહુ પરેશાન થઈ જાય છે જીવ દુઃખમાં. એટલે એમાં પછી ત્યાં કુલકર્જે, નાભિરાય અને વૃષભ રાજા ને બધા 80 કૃષિ ને 72 કલાઓ ને બધું શીખવાડે છે. સમ્યક દ્રષ્ટિ જીવો તદ્ભવ મોક્ષગામી, જીવને વેપાર શીખવાડે છે. ગજબ એટલો રાગ રહે. એટલે દુઃખમાં પછી ચોથો કાળ ચાલુ થાય છે. ચોથા કાળમાં પણ થોડોક શરૂઆતનો કાળ સેટ થતા વાર લાગે ને, એટલે દુઃખમાં. પછી સુખમાં કેમ? એની સાથે સુખમાં કેમ શબ્દ જોડ્યો? કે ત્યાં મોક્ષનો દરવાજો ખુલે છે, હે ને. તીર્થંકરોનો અવતાર થાય છે, સમજો, તીર્થંકરો બને છે. અર્થાત તો મોક્ષ માર્ગનો દરવાજો ખુલે છે, ત્યાંથી પ્રારંભ થાય છે ચોથા કાળે. ખ્યાલ? મોક્ષ એ વખતે જીવ ચોથા કાળમાં અનેક જીવો મોક્ષે જાય છે, અનેક જીવો લેવાય. પછી પાછું શું થાય છે? પછી પાછું પંચમ કાળ આવ્યો. પંચમ કાળ આવ્યો એટલે શું થયું? દુઃખમાં. તો મોક્ષનો દરવાજો બંધ થઈ જાય, હે ને. પરંતુ મોક્ષનો પ્રારંભ થઈ શકે છે, પરંતુ કોઈ જે મોક્ષ જઈ શકે એ અને એના જે ગાઈડન્સ આપવા વાળા જે તીર્થંકરોનો અહીંયા વિરહ છે. પંચમ કાળમાં થયું કે નહીં? જેટલો લાભ છે એટલો તો લઈ રહ્યા છીએ, પણ જે અલાભની ઓરથી આ કાળનું નામ પડ્યું દુઃખમાં. અને આ ધર્મ ક્યાં સુધી ટકશે? અહીંયા છઠ્ઠા કાળમાં તો સાફ થઈ જશે. તમને ખ્યાલ આવે છે? આપણને ઘણી વાર એવું લાગે ને કે લોકોના પરિણામો હીન થતા જાય છે, દેવાલયો પર ને આ ધર્માયતનો પરથી પ્રેમ ઓછો થતો જાય છે. ભલે કોઈ એક જગ્યાએ કોઈ વિશેષ દેખાતું હોય પણ ઇન જનરલ જીવોને આ પરિણામો ઘટતા જાય છે. જેટલું અહીંયા જેટલું સમર્પણ આપવું જોઈએ એટલું ક્યાં આપીએ છીએ? ખ્યાલ નથી આપી શકતો હજી. કેમ? ખ્યાલ? ઘણી વાર આપણે કોઈ મંદિરો માટે ઝઘડતા હોઈએ છીએ તો કે આ પંચમ કાલમાં તું ગમે એટલું ઝઘડ, એમાં ટાઈમ બરબાદ નહીં કર, અને આ મારો એરિયા ને આ તારો એરિયા નહીં કર. પંચમ કાલના અંતમાં એક મૂડી રહેશે, એની પાસે બી ટેક્સ લેવાશે. એટલે તું ભૂલી જા બધું. કે તું શું કર કે તું તત્વ જ્ઞાનમાં ઉપયોગ લગાવ. આ બી એક કન્સેપ્ટ છે. અને ઘણી વખત આપણે કોઈ બી આ મંદિરનો એક ખૂણો અહીંયા લઈ લીધો કે આ લઈ લીધો કે આ પોષણ, તો એના માટે કેટલો સમય બરબાદ કરીએ છીએ અને ક્લેશ કરીએ છીએ. ગુરુદેવનું નામ બગડે એવા કાર્યો કરીએ છીએ. આપણને ન શોભે એવા કોર્ટ કચેરીના કામ કઈ કરી છે કે નથી કરતા? તો આ ખ્યાલ આવે કે પંચમ કાળમાં જતા સમય જતા જતા એ જ મુમુક્ષુઓની અંદર ભાવ એવી જાતિના પ્રગટ થઈ જાય છે, ડાઉન થઈ જતા હોય છે. એ અંદર અંદર જ વિરોધ ચાલુ થઈ જતો હોય છે. અને ધીરે 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 ધર્મની હાનિ, પુણ્યની હાનિ અને પાપની પણ હાનિ. છે પાપ પરિણામ બી એવું નથી થતું કે જે 7મી નરક મળે. ચોથામાં કર્મે બી ધમ્મા, કર્મે બી સુરા અને ધમ્મે બી સુરા. ચોથા કાળમાં 7મી નરકનો એ દરવાજો ખુલે છે અને મોક્ષનો એ દરવાજો ખુલે. બધી વૃદ્ધિ એવી જાતિનું બી પાપ કરી શકે જેવી એવી જાતિની યોગ્યતાવાળો જીવ બી આવી જાય છે. સલાકા પુરુષો જન્મે છે, ખ્યાલ આવ્યો?
કે સલાગા પુરુષો જન્મે છે અને સહનન જે રજબ નારદ સહનન નરકમાં બી નિમિત્ત બને છે એ સહનન, અને તીર્થંકરમાં બી નિમિત્ત બને આવે છે. ઘણી બધી વાતો છે, આ બી જાણકારીના કેટલાક વિષયો છે. તો કુલ મળીને આ છઠ્ઠો કાળ બી પછી દુઃખમાં આવે છે એ રીતે અહીંયા વર્ણન કર્યું છે. ખેર આ જીવ અનાદિકાળથી કર્મ સંબંધ સહિત છે એ કથનમાં થોડોક કહેવાનો ભાવ આવ્યો. હવે મૂળ વસ્તુ ચાલુ થાય છે કે તેને દર્શન મોહના ઉદયથી થયેલું જે અતત્વ શ્રદ્ધાન તેનું નામ મિથ્યા દર્શન છે. શું કહ્યું? મિથ્યા દર્શન લક્ષ્ય છે અને અતત્વ શ્રદ્ધાન લક્ષણ છે. શું કહ્યું? મિથ્યા દર્શન લક્ષ્ય છે આપણું. જે ચીજને સમજવું હોય એને લક્ષ્ય કહેવાય. આપણે મિથ્યા દર્શન નું સ્વરૂપ સમજવું છે ને. આપણું લક્ષ્ય શું છે? હમણાં મૂળ લક્ષ્ય તો એનો અભાવ કરવો છે, પણ એના માટે હાલ લક્ષ્ય શું છે? મિથ્યા દર્શન સમજવું છે. તો એ ક્યારે સમજાય? એના લક્ષણની ખબર હોય. તો મિથ્યા દર્શન કોને કહેવાય? તો કે અતત્વ શ્રદ્ધાનને મિથ્યા દર્શન કહેવાય છે. હવે અતત્વ શ્રદ્ધાન શું છે? એમાં અશબ્દ, એમાં તત્વ શબ્દ અને એમાં શ્રદ્ધાન શબ્દ, ત્રણ શબ્દોનો અર્થ કરી અને પંડિતજી અહીંયા અતત્વ શ્રદ્ધાન નામની જે લક્ષણની વાત અહીંયા ચર્ચા કરશે અને એના માધ્યમથી મિથ્યા દર્શનના સ્વરૂપની અહીંયા વાત બતાવશે. એની ચર્ચા આપણે નેક્સ્ટ સદી રવિ કરીશું. સહેજાનંદી